પોપટભાઈ આહિરે કેમ સાદા લગ્ન કર્યા? આ સાંભળીને તમને નવાઈ લાગશે કે તાજેતરમાં જ ખજૂરભાઈના પણ લગ્ન થયા, પરંતુ તેમાં એક પણ સેલિબ્રિટી નહોતા આવ્યા અને એ પછી ગરીબોના બેલી એવા પોપટભાઈ આહિર સામાન્ય લગ્ન કર્યા, જે સોશિયલ મીડિયા પર ખૂબ જ ફોટોસ અને વિડીયોઝ ખૂબ જ વાયરલ થઈ રહ્યા છે, જેમાં ચોખ્ખું દેખાઈ રહ્યું છે કે પોપટભાઈ સામાન્ય લગ્ન કર્યા છે। આ પાછા પોપટભાઈનું કહેવું છે કે લગ્ન પ્રસંગમાં ખોટા ખર્ચા ન કરો, પણ તમે એક એક રૂપિયો બચાવીને તમે ગરીબોની સેવા। ટૂંકમાં પોપટભાઈનું કહેવું એવું કે તમે જે ફાલતુ ખર્ચા કરો છો તે ન કરો। જો તમારે પૈસા જ બગાડવા હોય તો કોઈ નાના માણસો ગરીબોને ભણવા અથવા હોસ્પિટલ બનાવવાના ખર્ચા કરો, કારણ કે આ લોકો ધારે તો કરોડો રૂપિયા ખર્ચો કરી શકે છે, પરંતુ તમે ખોટો દેખાવ કે ફેસિલિટીમાં સમય ન વેડફો। તમને સેવા કરવાનો મોકો મળ્યો છે તો લોકોની સેવા જ કરો। તમે વાયરલ ફોટોસમાં જોઈ શકો છો પોપટભાઈ કેટલા સાદા લગ્ન કર્યા છે, અને એટલું જ નહીં, પોપટભાઈના લગ્ન જે કોઈ પબ્લિકને આમંત્રણ આપીને બોલાવવામાં નથી આવી, પરંતુ એક ચાહક તરીકે આટલી ભીડ જોવા મળી રહી છે। અને એટલું જ નહીં, સમાજમાં જે રીતે લગ્ન થાય તે રીતિ રિવાજોએ લગ્ન કર્યા અને આહિર સમાજનું નામ રોશન કર્યું। અને પોપટભાઈ આહિરે જણાવ્યું હતું કે લગ્ન પછી ક્યાંય ફરવા નહીં જાય, ખોટા પૈસા નહીં વેડફે, પરંતુ તેઓએ તરત જ સેવા કાર્યમાં લાગી જવા જણાવ્યું। પહેલાં સેવા, ગરીબી, દુઆ, પછી બધું જ આપણે। આપણા ગુજરાતમાં બ્રહ્મા વિષ્ણુ મહેશ એટલે બ્રહ્મા ખજૂરભાઈ, વિષ્ણુ પોપટભાઈ, મહેશ મહિપતસિંહ ચૌહાણ જેવા સેવાભાવી લોકો હોય એટલે કાંઈ જ ઘટે નહીં। આ વિડીયો જોઈને કોમેન્ટ કરી જણાવો।